સુરતમાં આવનાર કેન્દ્રીય બજેટની પણ આશા અપેક્ષાઓ સુરતના વેપારીઓની જાણવામાં આવી। આવનાર કેન્દ્રીય બજેટ પર વેપારીઓની આશા અપેક્ષા સુરતથી આ સમાચાર, જેમાં નાયલોન યાર્ન ઇન્ડસ્ટ્રીની કેન્દ્રીય બજેટથી કેટલીક આશાઓ જોડાયેલી છે। ત્યારે બીઆઈએસ અને એમપી ડ્યુટી ન લગાવવામાં આવે તેવી માંગ। 2 વર્ષ પહેલા સરકાર દ્વારા પ્લાસ્ટિક પર બીઆઈએસ લગાવવામાં આવ્યો, ત્યારે બીઆઈએસ અને એમપી ડ્યુટી લાગતા પોલિસ્ટર માર્કેટ મુશ્કેલીમાં મુકાયું હતું। વર્ષ કહો કે કાપડ ઉદ્યોગના અનેક ભાગો આવેલા છે। આ ભાગોની અંદર કામ કરતા પોતાનો ભાગ આપતા જે લોકો છે એ મહાનુભાવો હાલ આપણી સાથે છે। મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી ગઈ છે અત્યારે વિવર્સો પાસે। આ વિવર્સ શું કહી રહ્યા છે, એમને કેન્દ્રીય બજેટથી સરકારથી શું અપેક્ષા છે એ વિશે આપણે એ લોકોથી વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે। આશીષભાઈ, શું કહેવું છે કેન્દ્રીય બજેટને લઈને? કેટલીક આશા, કેટલીક અપેક્ષા? કેન્દ્રીય બજેટને લઈને જે અમારી જૂની ટફ સ્કીમ, જે મશીનરીને અપગ્રેડ કરવાની સ્કીમ બંધ થઈ ગઈ છે, જે ટીટીડીએસ કરીને નવી સ્કીમ પ્રપોઝ હતી, એ સ્કીમ તરત લાગુ કરવી પડે। કારણ કે $350 બિલિયન જો તમારે ટાર્ગેટ અચીવ કરવું હોય તો ખાલી વિવિંગ ઇન્ડસ્ટ્રીમાં 40,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ જોઈશે। તો વિવિંગ ઇન્ડસ્ટ્રી અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપતી કોઈ સ્કીમ લાગુ કરવી જોઈએ તાત્કાલિક। સ્કીમ લાગુ કરવાની ખરેખર જરૂર છે, આપ શું માનો છો? સ્કીમ લાગુ કરવી જ પડશે, કારણ કે બધા જ લેવલ પર, પ્રોસેસિંગથી માંડીને ઉપર યાર્ન લેવલ તક, એઝ એન એન્ડ યુઝર અમને બધી જ જગ્યાએથી તકલીફ થાય છે। રો મટીરિયલ જે ચાઇના કે અન્ય કન્ટ્રીઝથી જે આવે છે, જે ક્વોલિટીઝ મળે છે ને જે પ્રાઇઝ મળે છે તે અમને અહીંયા મળતું નથી। અને આટલા બધા ઇન્વેસ્ટમેન્ટ પછી પણ અમને જે રિઝલ્ટ જોઈએ છે તે આવતું નથી। ફેબ્રિક ચાઇનાથી અને અન્ય કન્ટ્રીઝથી આવે છે, તેનાથી અહીંયા બહુ જ તકલીફ પડે છે અને ક્વોલિટી ઇશ્યુઝ પણ બહુ આવે છે। તો એ અચીવ કરવા માટે સૌથી પહેલાં તો ગવર્મેન્ટે યાર્નમાં ઇન્સેન્ટિવ્સ આપવા જોઈએ, જે એક્સપોર્ટ પ્રમોટ કરે। અહીંયાની જે યાર્ન બને છે તેને આપણે ઇન્ટરનેશનલ લેવલ સુધી લઈ જવું પડશે। તો પહેલાં એ ક્વોલિટી સેટ કરવી પડશે અને જે પ્રાઇઝ એ લોકોને ત્યાં પડે છે એટલા ઇન્સેન્ટિવ આપો તમે, તો તેનાથી આપણે કમ્પિટિટિવ થશું અને આપણો ગ્રોથ બહુ સારો થશે। ચાઇનાથી પણ કમ્પીટ કરી શકશું ને અન્ય બીજી કન્ટ્રીઝ જે રીતના બાંગ્લાદેશ છે તે લોકોને પણ આપણે ગાર્મેન્ટમાં ફાઇટ આપી શકશું। એટલે ક્યાંક ને ક્યાંક વેપારને વેગ આપવા માટે કેટલાક નિયમો કે નીતિઓ બદલવાની જરૂર છે, શું કહેશો આપ? આપણા અત્યારના જે બાંગ્લાદેશથી ફ્રી ટ્રેડમાં ફેબ્રિક ડમ્પ થાય છે, તો ભારત ગવર્મેન્ટને એટલું કહેવું છે કે એમની પર તમે થોડીક ડ્યુટી વધારો કે તો લગાવો, તો આપણે અહીંયા આગળ જે વિવર્સો છે સર્વાઈવ કરે છે, ફ્રી ટ્રેડ કપડાના લીધે સર્વાઈવ કરે છે, તો આ વિવર્સોને થોડું વેગ મળશે, જેથી કપડાનું આપણું ફેબ્રિક અહીંયા જે બને છે તે વધારે યુઝમાં આવશે। શું અપેક્ષા છે કેન્દ્રીય બજેટથી? અમારે નીટેડ ફેબ્રિક છે ને એ અંડર ઇન્વોઇસ થઈને ઘણું બધું ઇમ્પોર્ટ થતું હતું, જેની સામે ગવર્મેન્ટે રિસેન્ટલી એમઆઈપી મિનિમમ ઇમ્પોર્ટ પ્રાઇસ ડિક્લેર કરીને રિસ્ટ્રિક્ટ કર્યું છે। અત્યારના બજેટમાં એક્સપેક્ટેશન છે કે ભાઈ પરમેનન્ટ આનું સોલ્યુશન માટે અમે પર કેજી ડ્યુટી અથવા તો 20% વિચ એવર ઇઝ હાયર વાળું પ્રપોઝલ માંગ્યું છે। કદાચ એ આ બજેટમાં એનાઉન્સ કરે। એટલે કેટલીક અપેક્ષાઓ જે છે જે પૂરી થઈ શકે છે, આપ શું માનો છો? હું તો સેન્ટ્રલ ગવર્મેન્ટને એવું રિક્વેસ્ટ કરીશ કે ટેસ્ટિંગ ફેસિલિટીઝ સુરતમાં ઊભી કરે, કે જે રો મટીરિયલ છે, ફેબ્રિક છે, એને ટેસ્ટ કરે ને જે તમને એનું રિઝલ્ટ આપી શકે કે ભાઈ યાનમાં આ તકલીફ છે, ફેબ્રિકમાં આ તકલીફ છે, આ ફેબ્રિક બનાવો તમે તો તમે એક્સપોર્ટ ક્વોલિટીનું કપડું બનાવી શકો છો। એટલે ટેસ્ટિંગ ફેસિલિટી ઊભી કરવાની પહેલી જરૂર છે, એના માટે ગવર્મેન્ટે ફંડ ફાળવવું જોઈએ। એટલે ક્યાંક ને ક્યાંક સહાય, સાથ અને મદદની જરૂર, આપ શું માનો છો? હું એવું માનું છે કે અમારો વિવરનું એવું માનવું છે કે કોઈ બહારથી આવતી વસ્તુ આપણે દુનિયાના દરવાજા આપણા તરફ ખોલવા પડશે। જો આપણે કોઈ નવી વસ્તુ ઇન્વેન્ટ કરવી હોય, ક્વોલિટી અને એમાં આપણે આગળ વધવું હોય ને દુનિયા સાથે કમ્પીટ કરવી હોય, તો દુનિયાને પહેલાં દરવાજો ખોલીને આપણે ઇન્વાઇટ કરવા પડશે અને એ લોકોનો માલ મંગાવીને આપણે એ કરવું પડે। જે આપણા ભારતમાં કે ઇન્ડિયામાં આપના સ્પિનરો બનાવી નથી શકતા, જે યાર્ન ગ્રેડ એ બનાવી નથી શકતા,
તો સૌપ્રથમ પહેલાં આપણે એ બંધ કરવા કરતાં પહેલાં એમને ઇન્વાઇટ કરીને માલ મંગાવીને અને આપણે ક્વોલિટી અપગ્રેડ કરીને એ કરવું પડે, જે હાયર ક્વોલિટીને હાઈ સ્પીડ મશીન પર ચાલી શકે. અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે જે ઇન્ડિયન સ્પિનરો માલ બનાવે છે તે આપણી હાઈ સ્પીડ મશીન પર વર્કેબલ નથી. ડાઇંગ વાળો માલ બની નથી શકતા, ડાઇંગ ગેરંટી વાળો માલ બની નથી શકતો. તો સરકારશ્રીને આ બજેટમાં ખાસ વિનંતી છે કે જે અમુક BIS અને એન્ટી ડમ્પિંગ ડ્યુટી વિશે વિચારે છે, જો આ વસ્તુ જો આવી જાય, આ ડ્યુટીઓ આવી જાય તો આ વિવિંગ ઉદ્યોગ મરણ પથારીએ પડી જશે. તો ખાસ અરજ છે એવી કે ભાઈ એમના વિશે ખાસ વિચારે. ખૂબ જ ગંભીર બાબત કહી શકાય છે. આપ શું માનો છો? મારું એમ માનવું છે કે જે પણ વસ્તુ ઇન્ટરનેશનલી પ્રાઇસ કોમ્પિટિટિવ હશે તો જ ઇન્ડિયામાં આપણે ઇન્ડસ્ટ્રીમાં આગળ વધી શકશું. જ્યારે સમજો કે કોઈ વસ્તુ ચાઇનામાં જે ભાવે વેચાય અને એક્સપોર્ટ થાય, આપણે કેમ નથી કરી શકતા? આપણે ત્યાં મેન પાવર છે, આપણે ત્યાં બધી વસ્તુની અવેલેબિલિટી છે. જે પણ સરકારને એમાં કરવું જોઈએ કે ઇન્ટરનેશનલી આપણે કોમ્પિટિટિવ થઈ શકીએ અને ક્વોલિટી અને ક્વોન્ટિટી હાથે, તો જ આપણે આગળ વધી શકીએ. એટલે સ્પર્ધા જે છે દરેક જગ્યાએ તો ચાલી જ રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે કેન્દ્રીય બજેટ છે આ બજેટમાં આ વખતે કાપડ ઉદ્યોગનો એક મસ્ત મોટો જે ભાગ વિવર્સ કહી શકાય છે, એમની આશા અપેક્ષાઓ પૂરી થાય એવી પણ ક્યાંક ને ક્યાંક આ વિવર્સ દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ.